નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાસદ તારોપુરા હાઈવે સુદન ફાટક નજીકથી આંતરરાજ્યથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂ કિંમત ₹9,94,500 તથા ટેન્કર વગેરે મળી કુલ 50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરતી આણંદ ક્રાઇમ બ્રાન્ચ શ્રી જે.આર. મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.બી. કુપાવત સાહેબ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ આણંદ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બધી અટકાવવા સારું ડ્રાઈવનું આયોજન કરી અસરકારક કામગીરી કરવા સારું જરૂરી સૂચનાઓ આપેલ, જે અન્વયે ગતરોજ શ્રી પી.બી. જાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા શ્રી એચ.ડી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ ઘનશ્યામસિંહ દેહાભાઈ નાઓએ મળેલ બાતમીના આધારે વાસદ બગોદરા હાઈવે સુદન ફાટક નજીક ભેટાસી ગામમાં જવાના રોડ નાકાને વાસદ ગામની સીમા વોચમાં હતા। તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું ટેન્કર નંબર GJ12 AZ 6420 આવતા તેને રોકાવી ટેન્કરમાંથી ડ્રાઈવ તથા ક્લીનરની પૂછપરછ કરતા ટેન્કરમાં છૂટો લૂઝ સિમેન્ટ ભરેલ હોવાનું જણાવેલ, પરંતુ ચોક્કસ માહિતી મળેલ હોય ટેન્કરના ઉપરના ભાગે આવેલ ઢાંકણ ખોલી ચેક કરતા અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂના પુઠ્ઠાના બોક્સ ભરેલ હતા, જેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પુઠ્ઠાના બોક્સ ભરેલા મળી આવતા વાસદ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી।